ફ્રેન્ડ્સ, ગુવારનું શાક તો તમે બહુ જ બનાવ્યું હશે, પરંતુ આ રીતે તો તમે ક્યારેય બનાવ્યું ના હોય. એકદમ લચકા પડતું નવા સ્વાદમાં ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે અહીંયા મેં આ રીતેનો મીડિયમ સાઇઝનો ગુવાર લીધેલો છે. આવા ગુવારનું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો આપણે બંને બાજુથી છેડાને થોડો તોડી અને મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે ગુવારને આ રીતે સમારી લેવાની છે. તો અહીંયા મેં 250 ગ્રામ ગુવાર લીધેલી છે. ગુવારને સમારી સારી રીતે ધોઈ પાણી નિતારીને લેવાની. હવે સાથે જ આપણે એક મસાલા પેસ્ટ બનાવી લઈશું. એના માટે 6 થી 7 જેટલી લસણની કળી, તીખાસ પ્રમાણે લીલા મરચાં, 1 મુઠ્ઠી જેટલી ડાળખા સહિત લીલી કોથમીર, એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. સાથે જ 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતેની હલકી એવી દરદરી પેસ્ટ બનાવી અને સાઈડમાં રાખી દઈશું. હવે કડાઈમાં મેં 1.5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરેલું છે અને ગુવારને તમારે થોડો કોટનના કપડાથી સાફ કરી અને લેવાનું. તેલમાં ગુવારને ઉમેરી દઈશું અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ગુવારને આપણે તેલમાં થોડો ફ્રાય કરી લેવાનો છે. તો ગુવારને તમે આ રીતે થોડું ફ્રાય કરી શાક બનાવશો ને તો ગુવારમાં રહેલી હલકી એવી કડવાશ પણ દૂર થઈ જશે અને ગુવારમાં એક ક્રંચ પણ બની રહેશે અને એના લીધે ગુવારનું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. બાળકો નહીં ખાતા હશે ને તો એમને પણ ખૂબ જ પસંદ આવશે. તો 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો ગુવારમાં હલકા એવા નિશાન આવી ગયા છે અને ગુવાર ફ્રાય થવાની સુગંધ પણ આવી રહી છે. તો આ સમયે આપણે ગુવારને એક વાસણમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું. હવે ફરીથી એ જ કડાઈમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરી જીરાને ક્રેકલ થવા દઈશું. પછી એમાં 2 ચપટી જેટલી હિંગ અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ચોપ કરીને લીધેલી છે, એને ઉમેરી દઈશું. તો ડુંગળીને અહીંયા આપણે વધારે પડતી લાલ નથી કરવાની. ડુંગળી આ રીતેની આછી ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી જ એને આપણે સાતળવાની છે. આ રીતેની ડુંગળી સતળાઈ જાય એટલે આપણે તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરી મસાલાને આપણે એકદમ સારી રીતે પકવવાનું છે. તો સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી મસાલાને પકવી લેવાનો છે અને ગુવારને ફ્રાય કરીને લીધેલો છે એટલે એ હલકો એવો સોફ્ટ પણ થઈ ગયો છે. એને ઉમેરી દઈશું એટલે હવે આ શાકને ચડતા વધારે બિલકુલ પણ સમય નહીં લાગશે. સાથે જ અમુક મસાલા કરી લઈશું. તો 1/4 ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે મસાલાની સાથે ગુવારને આપણે 3 મિનિટ માટે પકવી લઈશું. હવે એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. આ શાકને તમે કુકરમાં પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે કડાઈમાં બનાવેલું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે 7 થી 8 મિનિટ માટે એને આપણે થવા દઈશું. વચ્ચે તમારે ઢાંકણ ખોલી અને હલાવી દેવાનું. તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને ગુવાર આ સમયે ચડી ગઈ છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો ગુવાર સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. ગેસને બંધ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણું એકદમ લચકા પડતું ટેસ્ટી એવું નવા સ્વાદમાં ગુવારનું નવું શાક. તમને રેસીપી હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો. નાનાથી લઈ મોટા સૌને ખૂબ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.